મિત્રો કેમ છો બધા મજામાં તો શું તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો આજે છે ને હું રૂમ સાફ કરતી હતી ને એટલે મેં કાંઈ વિડીયો બનાવ્યો નથી। આજ રવિવાર છે ને મારે હતી બપોર પછી રજા, એટલે રજાનો ફાયદો ઉઠાવીને મેં છે ને બપોર પછી રૂમ સાફ કરી નાખી છે। અને પછી 4 વાગે અમારા પગાર આવ્યો ને એટલે બધાને પગાર દેવાનો હતો, એટલે હું વિધે પછી ધંધામાં આવ્યા હતા બધાને પૈસા દેવા, એટલે અમે અહીંયા જમવાનું તમારે અમારે જયપાલને બધાને। અત્યારમાં તો ઋષિબેન તો દીવાબત્તી કરે છે રૂમાલ વટી, અને અહીંયા તો પાણીપુરી હાલે છે। આમાં જયપાલભાઈ આવ્યા છે અને વિધે તો નાટક કરે છે હોવાનું। એમાં જયપાલભાઈ છે ને મેચ જોવે છે તો અમારા ઉત્તમભાઈ નો અને શુભમભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે મેચ જોવા। અત્યારમાં જીશનભાઈ થાકી ગયા છે પણ મમ્મ કરે છે। શું બનાવવાનું છે મમ્મી? શું બનાવવાનું છે? તું એ ટોઠા એ હવે નો સારું લાગે, લીલું લસણ ને એવું જોવે। શું બનાવું? તું એ ટોઠાનું શાક શિયાળામાં સારું લાગે, ઉનાળો બેસી તમારે તો એસી છે? હાલો પાણીપુરી ખાઈ લો ફટાફટ। તો અત્યારે જો મમ્મી શાક બકાલું લઈને આવ્યા છે, હવે હું બનાવવાનું નક્કી નથી ને અહીંયા જો પાણીપુરી હાલે છે। મેં જોતા જોતા પાણીપુરી ખાય છે। કોના કોના ઘરમાં અત્યારમાં મેચ આવે છે? તો જીશનભાઈ જોવો એને પાણીપુરી ખાવી છે, મમ્મી ખાઈ છે ને તે અમારા જીશાનભાઈ ને પાણીપુરી ખાવી છે તો એને મમ્મી હમું જોવે છે તો બધા ખાય છે ને તે એને પૂરી પાણીપુરી ખાય તો ફાઇનલી ગાઈઝ અમે છે ને એવું બનાવતા હતા ટુએ ટોઠાના શાક બનાવતા બનાવતા તો આમ આવી ગયા છીએ અમે પનીરનું શાક બનાવી છે અને આરે તો આ પરોઠા બની ગયા છે, બને છે અને પનીરનું શાક બનાવવાનું છે મારે। ભોમાબેન જો પનીર કાપે છે અને અમારા ધોળી ભાભી તો અમારા અમીષા ભાભી પરોઠા બનાવે છે અને મારા મમ્મી પરોઠા તળે છે તો ના તળે છે ભોમા। આપણી શુદ્ધ ગુજરાતીમાં બોલો, ભોમાબેન પનીર ચોપ નથી કરતા, કાપે છે। ચાલો પનીરનું શાક બનાવી અને ફેમી લેવી અત્યારમાં આજમાં રવિવાર છે એટલે એકટાણું કરવાનું છે અને મોડું થઈ ગયું છે અને આ ઊભા ઊભા તો બે ટાણા ને એકટાણું કરવાનું જોરદાર ચાલી રહી છે। અને અહીંયા તો આ બધા મેચ જોવે છે જોવો તો ગોલુભાઈ ને બહાર આટો મારાવીને લઈ આવ્યા છે। આ બધાને ફૂલ મેચ જામી ગઈ છે તો તમે બધા મેચ જોવો છો કે કેમ? આ અમારા મોટામાં મોટા મેચના શોખીન છે। જીશુભાઈ જો જીશાન મેં શાક બનાવવાની તૈયારી બધી કરી નાખી છે। આમાં મારે થોડાક જ કાજુ નાખવા છે, કાજુ તો છે શેકી લીધા છે। અહીંયા જો કાંદા નાખી દીધા છે અને પનીરની થોડું થોડું તળી લીધું છે મેં। પરોઠા તો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારા ભોમાબેન જો અહીંયા છે ટમેટા ક્રશ કરે છે। તો હું તો જો કાજુનું શાક બનાવું છું, કાજુનું નહીં પનીર ટીકાનું શાક બનાવું। કેવું બનાવું તમને હમણાં બતાવું। કાજુ પનીરનું શાક બની રહ્યું છે, સોરી પનીર ટીકા મસાલા ના મસ્ત મસ્ત ગ્રેવી બને, મસાલો તૈયાર થાય છે। મેડમ જે શાક બનાવે છે તો ફાઇનલી જો પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે અને આ બધા તો હાલો બધા ખાવા બે હાલો। હા તો બધા મેચમાં તો લાગી ગયા છે ને તે કઈ ધ્યાન જ નથી દેતા હતો। જો બધા જમવા બેસી ગયા છે ફાઇનલી જો અને અમે જો આમાં ભાત બનાવી નાખ્યા છે।
ને ભોમા બેન જો બધાને પીરસે છે. લાઈવ કરવા જાય છે નાની માળે લીધા નાની મળે ને જવાનું દુરાણ બધી સિસ્ટમ